વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના તુલસીપુરા રાનેલા પ્રાથમિક શાળાનું નામ તંત્ર દ્વારા બદલી નાખવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। ત્યારે ગુરુવારે ગ્રામજનો એકત્ર થઈ જિલ્લા પંચાયત કચેરી ખાતે પહોંચી અચોક્કસ મુદતના ધરણાની શરૂઆત કરી છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં રાનેલા પ્રાથમિક શાળાનું નામ બદલીને તુલસીપુરા પ્રાથમિક શાળા 1 કરતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। તુલસીપુરા ગામના સરપંચ સહિત ગ્રામજનોએ જિલ્લા પંચાયતની કચેરી પર અચોક્કસ મુદતના ધરણા શરૂ કર્યા છે અને શાળાનું નામ ફરીથી રાનેલા પ્રાથમિક શાળા કરવાની માંગણી કરી રહ્યા છે। સરપંચે ડીડીઓ ટીડીઓ લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં પણ આજ દિન સુધી આ કાર્યવાહી કરવામાં આવી નથી। વર્ષ 2004માં જિલ્લા શિક્ષણ અધિકારીએ ચકાસણી કર્યા વગર જ આ નામ બદલવામાં આવ્યા હતા। રાનેલા ગામમાં રહેતા લોકોએ ગામની નોંધણી ન કરાવી ખાનગી પ્લોટો પર વસવાટ કરી ગામ ઊભું કર્યું છે। રાનેલા ગામમાં રહેતા લોકો આદિવાસી સમાજના લોકોના લાભો મેળવવા તુલસીપુરા ગામના નામનો ઉપયોગ કરી રહ્યા હોવાના આક્ષેપો પણ ગ્રામજનોએ કર્યા છે। હાલ તુલસીપુરા ગામમાં આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે, જ્યારે રાનેલા ગામમાં પટેલ સમાજના લોકો રહે છે। અધિકારીઓની મિલીભગત આદિવાસીઓના હક્કો છીનવવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે ગુરુવારે ગ્રામજનો એકત્ર થઈ જિલ્લા પંચાયતની કચેરી ખાતે પહોંચી બેનર પોસ્ટર સાથે ઉગ્ર રજૂઆત કરી હતી અને સૂત્રોચ્ચાર પુકારી કચેરીની પરિસરમાં અચોક્કસ મુદતના ધરણાની શરૂઆત કરી હતી। ગામના લોકોએ ન્યાય માંગ્યો છે પંચાયત પાસે અને એક સરપંચ તરીકે ગામની પંચાયતની બોડી તરીકે અમે લોકો ગ્રામજનો સાથે આજે ધરણા પર બેસવા માટે આવ્યા છીએ કે ભાઈ અમે છેલ્લા 6-7 મહિને દરખાસ્ત અમને આપી છે અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સરને પણ વારંવાર કીધું છે, એમને પણ દરખાસ્ત આપી છે, ડીડીઓ મેડમને પણ ધ્યાન દોર્યું છે અને આખરે અમારી આ બધી રજૂઆત પછી પણ કોઈ સાંભળવા માટે તૈયાર ના થયું તો અમે લોકો ગ્રામજનો મજબૂર થયા છે। આજે ગ્રામજનો બિચારા 200-200 રૂપિયા રોજ પાડી અને આવ્યા છે તો મને વ્યથા થાય છે કે હું સરપંચ તરીકે એમના માટે શું કરી શકું। તો પોતે મેં મારું એમનું પોતાનું એ કરીને ભાડું કરીને પણ આવ્યો છું કેમ કે એમને સાચો ન્યાય મળે। તો એમની પ્રાથમિક શાળા કાયદેસરની થઈ જાય, જે વખતે ઓર્ડર મળેલો તુલસીપુરા પ્રાથમિક શાળા તે પ્રમાણે તુલસીપુરા પ્રાથમિક શાળા થઈ જાય અને બાજુની જે પ્રાથમિક શાળા રાણેલા થઈ જાય તો તે બાબતે અમને ખાલી ન્યાય મળે, બસ એટલા જ માટે અમે ધરણા પર બેસવા માટે આવ્યા છે। જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અચોક્કસ મુદતના ધરણા કરીશું।